નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. અરણી તળાવ દુર્ઘટના મુદ્દે ખુલાસો. વધુ એક બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો. ક્રિસ્ટા અમીન સોલંકી નામનો બાળક હાજી ગુમ. બાળકના દાદીએ તળાવ પર પહોંચીને કરી રજૂઆત. રામલલ્લાની નવી તસવીર આવી સામે. અયોધ્યામાં ભવ્ય ગર્ભગૃહમાં થઈ સ્થાપિત. હાલમાં ભગવાનની આંખે પાટા બાંધેલ છે. 22મી જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરાશે. અરણી દુર્ઘટના મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે એસઆઈટીની રચના કરી. 7 સભ્યોની એસઆઈટીની ટીમની કરી રચના. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની. હરણી તળાવ દુર્ઘટના મામલે હવે નવા જે ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. તપાસનો દોર પણ આગળ વધી રહ્યો છે. તે જ સંદર્ભમાં આગળ જે નવી અપડેટ સામે આવી રહી છે. હરણી હોડી જે દુર્ઘટનાનો મામલો હતો તેમાં હવે હરણી પોલીસ પાસેથી તપાસ છે કે જે છીનવાઈ છે અને એસઆઈટીની રચના કરવામાં આવી છે. વાત કરીએ તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે એસઆઈટીની રચના કરી છે. 7 સભ્યોની એસઆઈટીની ટીમની રચના કરી છે, જેમાં એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામા એસઆઈટીના અધ્યક્ષ છે કે જેમને બનાવવામાં આવ્યા છે અને અન્ય જે સભ્યોની ટીમ દ્વારા આ જે તપાસ છે તે હવે આગળ વધારવામાં આવશે. વધુ માહિતી સાથે પ્રકાશ વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રકાશ, જે પ્રકારે વાત કરીએ તો 7 સભ્યોની જે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે, કોનો સમાવેશ મુખ્યત્વે આમાં કરવામાં આવ્યો છે? બિલકુલ, આપણે જણાવી દઉં કે ગત મોડી સાંજે જયારે ઘટના ઘટી અને જે ગોજારી ઘટના હતી વડોદરાના શહેરની અંદર, સમગ્ર શહેરને હચમચાવી દીધું અને ત્યારબાદ જે તપાસનો દોર અને ધમધમાટ ચાલુ થયો. 3 લોકોને અટક કરી દીધી. 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હજુ ઘણા બધા નામો ઉમેરાઈ શકે છે અને કલમોનો પણ ઉમેરો કરવામાં આવશે. મોડી રાત્રે જ પોલીસ કમિશનર સાથે જે રીતના ચર્ચા થઈ ત્યારે તેમણે પુષ્ટિ કરી દીધી હતી કે સીટની રચના કરવામાં આવી છે. જોઈન્ટ સીપી અધિકારીઓ મેજિસ્ટ્રેટ લઈને તપાસની સોંપણી કરવામાં આવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ આની તપાસ કરશે. સીટના અધ્યક્ષે જોઈન્ટ સીપી છે નીનામા સાહેબ અને અધિકારીઓની ટીમ છે અને તમામ જે આરોપીઓ બાકી અત્યારે 3 લોકોની અટક કરી છે. જે બોટનું સંચાલન નહોતા કરતા, માત્ર એક મેનેજર છે અને બીજા જે બોટ ચલાવનારા છે એ બોટ ઓપરેટરને પકડી લેવામાં આવે છે. પરંતુ જે બીજા 15 ભાગીદારો છે જે પોતે માલિક હોવાનો દાવો કરતા હતા અત્યાર સુધી અને સંચાલન કરીને જે રોકડી કરી લીધી છે અને જે જવાબદાર વ્યક્તિઓ છે અને કોન્ટ્રાક્ટ મેળવીને પેટા કોન્ટ્રાક્ટનો જે દોર ચલાવ્યો છે જેની કોઈ મંજૂરી લીધી નહીં, એ પણ એક તપાસનો વિષય છે. આ ઘણા બધા પાસાઓ આની અંદર ઉજાગર કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. હમણાં 2 મિનિટ પહેલા ધારાસભ્ય યોગેશ પટેલે પત્રકાર પરિષદ કરી અને તેમને જ જણાવ્યું કે 18 નામ છે, પરંતુ હજી નામ વધારે અંદર ઉમેરવાની જરૂરિયાત ઉભી થઈ છે અને બીજા બધા જે છે કોઈ બી ચમરબંધીને છોડવામાં નહીં આવે અને જે બાકી ગયા છે નામ, એ લોકોના નામ પણ જાહેર થવા જોઈએ. કોઈને ન છોડવા જોઈએ. અધિકારીઓનું મેળાપીપનું છે, કોન્ટ્રાક્ટરનું મેળાપીપનું છે, નેતાઓએ આ ખાડાકાંડ કર્યા છે, સત્તાધીશોએ આ ખાડાકાંડ કર્યા છે. આ તમામ લોકોની સામે પગલાં લેવા જોઈએ અને એ લોકોની સામે ગુનો નોંધવો જોઈએ. સીટની રચના થઈ છે, પરંતુ હર હંમેશની જેમ ભીનું ન સંકાલવું જોઈએ અને તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને ગુનો નોંધીને આગળના પગલાં લેવા જોઈએ. અત્યારની હાલની વાત છે, પરંતુ દર વખતે આવી દુર્ઘટના વડોદરા શહેરમાં ઘટતી હોય છે અને પાછળથી તપાસ કમિટીની રચના થાય છે અને ભીનું સંકેલાઈ જાય છે અને જે મુખ્ય ગુનેગારો છે એ હરતા પડતા થઈ જાય છે અને થોડાક વર્ષો વીતી જાય છે. ફરી આવી દુર્ઘટના શહેરના અંગને આકાર લેતી હોય છે. ફરી વખત આવું ના થવું જોઈએ, કારણ કે સંસ્કારી નગરીના નાગરિકોમાં ખૂબ છુપો રોષ છે. એક બે નહીં, 12 માસૂમ બાળકોની જિંદગી હોમાઈ ગઈ છે અને કોઈની બેદરકારીને લીધે, તંત્રની બેદરકારીના કારણે, કારણ કે બોટની હાલત એકદમ જુઓ તો ખદજ હતી. તમામ નેતાઓ પણ અત્યારે હાલમાં નિવેદન કરી રહ્યા છે કે ભાઈ ખૂબ બેદરકારી છે, તંત્રની બેદરકારી છે, અધિકારીઓની બેદરકારી છે. મોડી રાત્રે હાઈ લેવલની મિટિંગનું આયોજન થયું હતું જૂના એરપોર્ટ ખાતે. ગુજરાત ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી હતી અને કઈ ને કઈ જગ્યા ઉપર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતજી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાજી અને કલેક્ટર જે છે અતુલ ગોરે, તમામ લોકો અને બીજા અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. કલાકો સુધી આ મિટિંગ ચાલીને પછી સીટની રચનાની વાત થઈ એ પહેલા જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્યાં પત્રકાર પરિષદ કરી હતી અને જાહેરાત કરી હતી કે કોઈને છોડવામાં ના આવે, કાયદાનું કામ કરશે. એના પહેલા જ જે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, દુર્ઘટના સ્થળે બંને જણ પહોંચ્યા હતા, મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી, અને આ પત્રકાર પરિષદમાં તેમને આ જાહેરાત
જાહેરાત કરી હતી. ત્યારબાદ સીટની રચના થઈ, અધિકારીઓની મિટિંગ થઈ, રાત્રે ખૂબ દોડધામ થઈ, અધિકારીઓની ફાઇલો ન મળતી હતી અને જે માલિકો હતા તેના નામ મેળવવાની કોશિશ કરવામાં આવી. એકચ્યુઅલ કોની સામે ફરિયાદ કરવી એ તંત્રને મોડી રાત સુધી ખબર ન હતી. બે કસૂર કોણ છે અને કસૂરવાર કોણ છે તે નક્કી તંત્ર નહોતું કરી શકતું અને મોડી રાતે જયારે ફરિયાદ દાખલ કરવામાં આવી તો 18 નામ સામે આવ્યા, જેમાં 3 લોકોની અટક કરી દેવામાં આવી છે. 15 જે ગુનેગારો છે અત્યારે પણ પોલીસની પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. આ તમામની ધરપકડ ખૂબ જરૂર છે, પરંતુ જયારે એક નામ આવતું હતું વચ્ચે પરેશાનનું અને એ પણ પોતે મુખ્ય સંચાલક હતા, કોન્ટ્રાક્ટ કોને મેળવ્યો, ઇજારાદાર કોણ હતું, સૌપ્રથમ 3 લાખ રૂપિયામાં આખા વર્ષનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યો. 30 વર્ષનો કોન્ટ્રાક્ટ છે અને તમામ જે લોક ભાગીદારીની વાત હતી અને તળાવનું સંચાલન સોંપી દેવામાં આવ્યું. પણ ત્યારબાદ સમ ખાવા પૂરતો એક અધિકારી એ સ્થળ પર નથી ગયો. મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે, લાઈફ જેકેટો આપવામાં આવે છે, હોડી જે છે બોટ છે એની શું હાલત છે, સીસીટીવી છે નહીં અને તમામ જે સવાલ ઉભા થાય છે. તો આજ દિન સુધી તંત્રના કોઈ પણ અધિકારી ત્યાં ફરક્યો પણ નથી અને શું ચાલી રહ્યું છે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. ગઈકાલે જયારે દુર્ઘટના ઘટી ત્યારે પણ માત્ર એક જ ત્યાં વ્યક્તિ હાજર હતો. સેવસરની લારી ચલાવતો માણસ જયારે બોટ ચલાવવા લાગે અને પછી અત્યારે આ તમામ જે તપાસની વાતો આવતી હોય, નિવેદન આવતી હોય, માત્ર ભીનું સંકેલવાની કોશિશ નથી એવી વાતો ફલિત થઈ રહી છે. હમણાં સ્કૂલના જે સંચાલકો છે તેમની સાથે સવાર વાતચીત થઈ, એ પ્રમાણે સીઓમાં આપને જણાવી દઉં, એમને એક જ વાત જણાવી છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. સ્કૂલના શિક્ષકોએ લાઈફ જેકેટ માંગ્યા, આપ્યા નહીં અને સાથે સાથે અમે તો ના પાડી કે અંદર વધારે ન બેસાડશો તો કઈ જ નહીં થાય, આવા જવાબો મળ્યા હતા, જેના કારણે આ દુર્ઘટના ઘટી છે. દુર્ઘટના માટે માત્ર કોન્ટ્રાક્ટર જવાબદાર છે. હવે સ્કૂલ સત્તાધીશોએ પણ હાથ ખંખેરી લીધા છે આ સમગ્ર ઘટનાની અંદર, કારણ કે તેઓ કઈ ને કઈ જગ્યા પર નથી ઈચ્છતા કે તેમના ઉપર દોષારોપણ થાય, તેમની સામે ફરિયાદ થાય, તેમની સામે તપાસ થાય, પરંતુ આ જિંદગી જે માસૂમ છે, એક શિક્ષિકા છે અને એક સુપરવાઇઝર છે, આ જિંદગી હુમાઈ ગઈ છે. કઈ ને કઈ જગ્યાએ એમને જીવ ખોયો છે, કોઈનો દીકરો, કોઈનો વાલસોએ જીવ ખોયો છે. કલ્પના જે જોયું હોય હયાફાત રુદન ત્યાં જોયું, ચોક્કસપણે આંખના ખૂણા ભીના થઈ જાય તેવું રુદન હતું અને ઘણી બધી જગ્યા પર તંત્રની બેદરકારી હોય તેવું નથી. પરંતુ હાલમાં યોગેશ પટેલ જે ધારાસભ્ય છે તેમણે જણાવી દીધું છે કે બોટિંગ તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ, કોઈ પણ તળાવમાં બોટિંગની પરવાનગી ન આપવી જોઈએ. ખૂબ આશ્ચર્યની વાત છે શિવમ, આપને જણાવું કે 1 વર્ષ પહેલા જાગૃત સંસ્થાએ જે વકીલ હતા, જે પહેલા 1993માં દુર્ઘટના થઈ હતી ત્યારે તેમને આ સંદર્ભે કેસ લડ્યો હતો. વર્ષો સુધી પછી આ કેસ લડીને ન્યાય અપાવ્યો હતો. જે પણ પરિવારજનો હતા એમને આવી દુર્ઘટના સુસગરગાતે ઘટી હતી અને 22 લોકોના મોત થયા હતા. એ દુર્ઘટનાએ ફરી આ રૂપમાં આકાર લીધો છે. એમને 1.5 વર્ષ પહેલા ચેતવણી આપી હતી કે હળદીનું તળાવ બોટિંગ માટે યોગ્ય નથી, તમે યોગ્ય પગલા લો, ત્યાં આ બધા પગલા લેશો તો દુર્ઘટના ન ઘટે. છતાં તંત્રના અધિકારીઓ આ ખાડા કાન કરે છે. ચોક્કસપણે કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે અઘોર તંત્ર છે, તંત્રની બેદરકારી સામે આવી છે અને દરેક ક્ષેત્રમાં આવી બેદરકારી સામે આવે તો કઈ ને કઈ જગ્યા પર કોન્ટ્રાક્ટરની સાથે કોન્ટ્રાક્ટ આપનાર, ઇજારાદાર, કટકી લેનાર, મનાઈ લેનાર, હપ્તા ખાનાર તમામ અધિકારીઓને એક લાઇનમાં ઉભો રાખીને જેલના સળિયાની પાછળ ધકેલીને કડકમાં કડક સજા થવી જોઈએ. શિવમ, ચોક્કસથી જે પ્રકારે આપે જણાવ્યું, એસઆઈટીની રચના કરવામાં આવી છે તાત્કાલિકપણે. ગઈકાલે ઘટના ઘટી, આજે એસઆઈટીની રચના. ભૂતકાળની ઘટનાઓની આપણે વાત કરીએ, જે તક્ષશિલા કાંડ થયો, ત્યારબાદ મોરબી કાંડ થયો, તેમાં જે પ્રકારે તપાસ કરવામાં આવી, આમાં ક્યાંક લાગી રહ્યું છે કે સરકાર વધુ એક્શન મોડમાં આવી છે, કારણ કે 2 ઘટનાઓ ત્યારબાદ ફરી એક વખત આવી ઘટના આવી છે અને તુરંત એસઆઈટીની રચના. અને પરેશ શાહ જે આપે નામ જણાવ્યું, તેમનું નામ ફરિયાદમાં છે કે નહીં? 18 સામે ગુનો છે, બસ સવાલ અહીંયા જ આવે છે. ખૂબ સરસ સવાલ છે આ કે પરેશ શાહનું નામ છે ને પરેશ શાહનું ફરિયાદમાં નામ નથી, માત્ર 18 લોકોના નામ છે. સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી છે, ખૂબ જલ્દીથી તેઓ વડોદરા ખાતે પહોંચ્યા હતા અને સાથે સાથે ખૂબ યુવા નેતા છે આપણા ગૃહમંત્રી, અને તેઓ પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. ખૂબ સંવેદનશીલ છે આ તમામ બાબતોને લઈને, ખૂબ જુદારું છે અને તેમને પત્રકાર પરિષદની અંદર જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો કાયદાનું કામ કરવા પણ લાગ્યો છે. પરંતુ જે કઈ ને કઈ પરેશાનનું નામ હોવું અત્યારે હાલમાં ફરિયાદમાં નામ નથી. કોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, કેમ નામ નથી, કેમ યોગ્ય તપાસ નથી થતી, કેમ એ દિશાની અંદર તપાસ નથી થતી, આવા સવાલો ઉભા થઈ રહ્યા છે અને અત્યારે સમગ્ર
શહેરમાં ચર્ચા ચાલી રહી છે. એટલે જ હવે ધારાસભ્ય અત્યારે હાલમાં પત્રકાર પરિષદ કરીને તેમને જણાવ્યું કે કોઈનું પણ નામ હશે તપાસ થવી જોઈએ. ફરિયાદ મને અધૂરી લાગે છે. ફરીથી ફરિયાદમાં નામ આવવા જ જોઈએ. માત્ર 18 નામથી સંતોષ નથી. કોઈ ચમરબંધીને ન છોડવા જોઈએ. તમામને સામે કડક ખાતે કાર્યવાહી થવી જોઈએ. અધિકારીઓ જો સંડોવાયેલા હોય તો તેમને પણ સજા થવી જોઈએ. હાલમાં નૈતિકતાના ધોરણે કોઈ નેતા એવું પણ નથી કીધું કે જવાબદારીનો સ્વીકાર કરીને અમે રાજીનામું આપીએ છીએ. શાસક પક્ષ મૌન છે, તમામ નેતાઓ મૌન છે. અત્યારે રાજ્ય સ્તર પર તપાસ થઈ રહી છે તેવું કહીને કઈ જગ્યાએ નિવેદનબાજી કરવાનું ટાળો છે. સસ્તી પબ્લિસિટી લેવા માટે પંકાયેલા લોકો પણ દૂર ભાગી રહ્યા છે. કેમેરો જોઈને ગુજરાત ન્યૂઝનો વાતચીત કરવા માટે તૈયાર નથી, નિવેદન આપવા તૈયાર નથી. કારણ માત્ર એટલું જ છે કે આ હાદસાની અંદર કઈ જગ્યાએ તેમને નુકસાન ન થઈ જાય. પરંતુ વડોદરા સંસ્કારી નગરીના આંગણે ઘટના ઘટી છે, ગોજારી ઘટના છે, દુર્ઘટના ઘટી છે. સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. હૃદય દ્રવી ઉઠે તેવા, કંપારી ઉઠે તેવા દ્રશ્યો હતા. હોસ્પિટલના રુદન ન સંભળાય એવા દ્રશ્યો હતા. પરંતુ હવે સીટની રચના કરી છે. તપાસ યોગ્ય દિશામાં થવી જોઈએ. અને પહેલું જ પગલું એવું આવ્યું છે કે પરેશાનું નામ નથી. એટલે તમામ લોકોને અત્યારે હાલમાં એવું લાગી રહ્યું છે કંઈક બીનું સંકેલી રહ્યું છે. યોગ્ય કાગળ નથી મળ્યા, ફાઇલો નથી મળી. જેવું મેં આપને અગાઉ જણાવ્યું કે રાત્રે દોડધામ મચી ગઈ હતી અને તમામ જે અધિકારીઓ હતા કોર્પોરેશનના એમને દોડધામ કરી મૂકી હતી. FIR કેવી રીતના નહોતી, કોની સામે નહોતી, કોની સામે તપાસ થવી જોઈએ. અને આ જે સમગ્ર જે બાળ હત્યા જ કહું છું હું તમને, તો તેના હત્યારા કોણ છે તેની સામે ફરિયાદ થવી જોઈએ. હજુ તપાસ કઈ જગ્યાએ જે સામે ફરિયાદ થઈ છે અધૂરી લોકોને લાગી રહી છે. એટલે નામો ઉમેરાશે એવું ધારાસભ્યએ પણ જણાવ્યું છે. સીએમ ચોક્કસથી જે પ્રકારે જવાબદારી સ્વીકારવાની વાત કરી, જવાબદારી જો સ્વીકારી જ હોત તો આવી ઘટના ત્રીજી ન બની હોત, આવી ઘટનાઓ વારંવાર ન બની હોત, એ ચોક્કસથી સવાલ છે. પરંતુ સ્કૂલ સત્તાધીશોનો આપે વાત ઉલ્લેખ કર્યો તો તેમાં ક્યાંક ને ક્યાંક લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું કે અમે તો કહ્યું હતું કે લાઈવ જેકેટ આપો, અમે કહ્યું હતું કે વધારે ન બેસાડો. જો તે એટલા જ જાગૃત હોત તો એમાં બેસત જ નહીં. તો એવું લાગી રહ્યું છે કે તે પોતાનો લૂલો બચાવ હવે કરી રહ્યું છે. સમજોતા એક્સપ્રેસ નામની છુકછુક ગાડી કોર્પોરેશનમાં વર્ષોથી શિવમ દોડતી આવી છે. આપની બી ચૂમ, મારી પણ ચૂપ, ફાયદો બધા જ ભેગા થઈને લો, એક જ ગાડીમાં બેસો ને છુકછુક ગાડી દોડવી જ જોઈએ. કોઈ પણ આમાંથી કટકી અને હપ્તાના રાજકારણમાંથી બાકાત નથી. મલાઈ ખાવાની વાત આવે તો તમામ કોઈ ક્યાં લૂંટ મચાવું એમાં જ વ્યસ્ત રહેલા નજરે પડે છે. વાંધો નથી, વિકાસની વાતો કરો છો, ચલો વિકાસ થાય છે, કામ થાય છે, વાંધો નથી. પરંતુ કોઈનો વાલ સોજ્યું કોઈ કેટલું વ્યાજબી છે. સત્તાધીશો મૌન છે, અધિકારીઓ નાસભાગ કરી રહ્યા છે અને તપાસ જે થવી જોઈએ નથી થઈ રહી. તમામ લોકો એકજૂટ થઈને જ કામ કરતા આવ્યા છે. હવે દોષારોપણ કરે છે અને છટકબારી શોધી રહ્યા છે. પરંતુ જવાબદારી સ્વીકારવાની જયારે વાત આવી છે તો મારો એક જ સવાલ સીધો થાય છે કે આ સમગ્ર જે દુર્ઘટના ઘટી છે એનો હત્યારો કોણ છે? કોની બે જવાબદારીના કારણે આ થયું? અને દુર્ઘટના ન ઘટે તે માટે કોઈ દિવસ આજ દિન સુધી તમે પગલા લીધા જ નથી અને આજ દિન સુધી આ પગલા લેવામાં આવ્યા નથી. આ સનાતન સત્ય છે. વારંવાર આવી દુર્ઘટના ઘટી છે. વડોદરા શહેરમાં પણ ઘટી છે ને સુરત અને અન્ય જગ્યા પર. પરંતુ દુર્ઘટના ન ઘટે તે માટે અત્યાર સુધી કોઈ પગલા લેવા નથી. ફાયર સેફટીની જયારે પણ કોઈ પણ સેફટીની સાધનોની વાત આવતી હોય તો આપણો છેલ્લો જ ક્રમાંક એને આપતા હોય છે. ક્યારે પણ સેફટીને લઈને અગ્રતા આપતા નથી. આ પણ સનાતન સત્ય છે. આવી દરેક જગ્યા પર જો આગની ઘટના ઘટી હોય ત્યારે પણ કે પાણીની સાથે આ રીતના દુર્ઘટના ઘટી હોય ત્યારે પણ. પરંતુ અગ્રિમતા જયારે આપવાની હોય તો એ બધી જે અગ્રિમતા છે ને એ કાગળ પર સરસ રીતના દેખાઈ આવી છે. શરતો કાગળ પર સરસ છે અને શરતોના પાલન સાથે જ ઇજારો આપ્યો છે. આવી જાહેરાતોની નિવેદનબાજી કરવામાં આવતી હોય છે. પરંતુ અમલીકરણની જયારે વાત આવતી હોય ને ત્યારે શૂન્ય અવકાશ નજરે પડતો હોય છે. એટલે જ મેં અગાઉ કીધું કે અધિકારી એક પણ સમ ખાવા પૂરતો ક્યારે પણ ફરક્યો જ નથી. શું થઈ રહ્યું છે, કેવી સ્થિતિ છે, ઇન્સ્પેક્શન થવું જોઈએ વારંવાર. આજ દિન સુધી ઇજારો આપ્યા પછી કોઈ ત્યાં ગયું નથી. હવે જયારે તપાસની વાત આવે છે તો લોકો દૂર દૂર ભાગી રહ્યા છે. તમામ લોકો જે છે, નેતા હોય, અધિકારીઓ હોય કે સાથે સાથે કોન્ટ્રાક્ટર હોય, તમામ ભેગા થઈને જ આ બધો ધંધો કરતા હોય છે. ત્રણેય જવાબદાર છે. ત્રણેય સામે એક્શન લેવી જોઈએ. વડોદરા શહેરની જનતાની માંગ આટલી જ છે અને આ પૂરી નહીં થાય આ વખતે તો ચોક્કસપણે જનતા એનો જવાબ આપી શકે છે. દોડાદોડી કે જે ઘટના ઘટે છે ત્યારે દોડાદોડી થશે, પરંતુ થોડા દિવસ પછી એ જ ઇલેક્શનના મૂડમાં આવી જશે અને આ ઘટનાઓ છે તે ભૂલાઈ જશે અને ફરી એક વખત નવી ઘટના ઘટે એની રાહ જોવાશે. પરંતુ એવું નહીં કે યોગ્ય કાર્યવાહી થાય, કડક કાર્યવાહી થાય. તે જ મુદ્દે અત્યારે આપણી સાથે અમારા લોકેશન હેડ પ્રકાશ વર્મા જોડાયા હતા. પ્રકાશ, આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બધા.
તો જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે, એસઆઈટીની રચના ચોક્કસથી કરવામાં આવી છે, 7 સભ્યોની એસઆઈટીની ટીમ. એ જ આશા છે તમામ જે માસૂમોના પરિવારજનો કે તેમને ન્યાય મળે, જેમની પણ જે પ્રકારે આમાં બેદરકારી છે તેમને યોગ્ય સજા મળે. પરંતુ જે મુખ્ય જે નામ સામે આવ્યું છે પરેશ શાહ, તેમનું નામ શા માટે નથી તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે. પરંતુ ધારાસભ્ય દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું કે કોઈના પણ નામ રહેવા ન જોઈએ અને યોગ્ય તપાસ છે તે થવી જોઈએ. ત્યારે હવે પરેશ શાહનું નામ ક્યારે ઉમેરાય છે અને શું તપાસ આગળ વધે છે તેના પર સૌ જે સવાલ છે અને મીટ માંડીને બેઠા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલની આપણે અત્યારે જે પ્રકારે વાત કરી, જે ઘટના ગઈકાલે ઘટી હતી. તો એ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા અને બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી મારી જતા દુર્ઘટના ઘટી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે એનડીઆરએફ, ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14નો આંકડો જે સામે આવ્યો હતો. ત્યારે આ આંકડો વધીને હવે 17 પહોંચ્યો છે, જ્યાં 15 બાળકો અને 2 જે શિક્ષિકા છે કે જેમના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત લીધી હતી અને દુઃખદ ઘટનાની જાણકારી મેળવી હતી. તો મુખ્યમંત્રીએ શહેરની એસએસજી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોને સૂચનાઓ પણ આપી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વડોદરાની આ કરુણ દુર્ઘટનાની મેજિસ્ટ્રેરિયલ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે અને આ માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે. વડોદરાની આ ઘટનામાં મૃતક પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત કરી છે અને આ દુઃખદ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. તો વડોદરામાં હૃદય કંપાવતી જે ઘટના બની છે, હોડી દુર્ઘટનામાં મૃત્યુ આંક જે 17 પર પહોંચ્યો છે, ત્યારે ઠેર ઠેર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. દુર્ઘટનામાં ભોગ બનનાર વિશ્વ કલ્પેશ, નિઝમા અને નેન્સી માચીને શ્રદ્ધાંજલિ રૂપે હોર્ડિંગ્સ લાગ્યા છે. બાળકો અને એમની 2 મેડમો જે મૃત્યુ પામ્યા છે એ માટે આજે જે શિવ પરિવાર દ્વારા અહીં પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાઈ છે કે હવે શિવ પરિવાર દ્વારા ભાવિ જે બી કાર્યક્રમો રાખ્યા છે એ અમે સ્થગિત કરીએ છીએ. કારણ કે વડોદરા શહેરનો ગઈકાલનો બનાવ ઘણો જ દુઃખમય બનાવ છે. કારણ કે આપણે બધાએ જોયું
આ મીડિયા પણ એ વખતે હાજર હતી. વાલીઓનો જે આક્રોશ અને ગમગીન વાતાવરણ, આ માટે આપણે બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ. ખાસ કરીને આ ઘટના જે બની છે એમાં કદાચ પૂરેપૂરું ધ્યાન નથી અપાયું. જે બી લોકોએ તેના સંયોજકો છે એથી આ બનાવ બન્યો છે. ખાસ કરીને તો મારે એ કહેવું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરા આવેલા, ગૃહ રાજ્ય મંત્રી પણ નહીં પધારેલા. એમને જે જાહેરાત કરી છે કે તંત્ર દ્વારા આની તપાસ 10 દિવસમાં પૂર્ણ થાય એ માટે આજે વડોદરા શહેરના એક સિનિયર ધારાસભ્ય તરીકે પણ હું કહું છું કે આ જે અહેવાલ છે તંત્રએ કોઈ પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે, મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે કે જે આ સંસ્થા ચલાવે છે, જેની પાસે આમ અત્યારે સંસ્થા 30 વર્ષ માટે લીધેલી છે, એ બધાની માહિતી અમારી પાસે છે. કોઈને પણ છોડશો તો હું તો ચલાવી નહીં લઉં, કારણ કે આ બનાવ એટલો દુઃખદ છે. વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે. તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે, ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે, એ વાતને અમે વળગી રહીએ છીએ અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલૂસી કરશે એને પણ અમે બહાર પાડીશું. કારણ કે આવી આ શહેરમાં બીજી દુર્ઘટના સુસાગર તલાવમાં પણ 1993માં એક બનાવ બનેલો. આ બીજો પાણીનો મોટો બનાવ છે. અને સુસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી. કારણ કે જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે. એની સાથે તરવૈયા કોઈ હોતા નથી. આ બધી બેદરકારી જ્યારે આ બોટિંગ ચાલુ થવાની હતી ત્યારે પણ મેં વિરોધ કરેલો. કારણ કે બેદરકારીથી જ આવા બધી ઘટનાઓ બનતી હોય છે. દેશમાં ઘણી જગ્યાએ બોટિંગો, ખાસ કરીને રાજસ્થાન, ઘણા આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોટિંગ ચાલે છે. પરંતુ એની ઉપર પૂરેપૂરું ધ્યાન જે બી સંસ્થા ચલાવતી હોય, 8 પેસેન્જર હોય તો 8ને જ બેહાડે છે, 10 હોય તો 10ને. કાલે 14 જણની ઓડીની બેઠક હતી, એમાં 27 જણને બેસાડી દેવામાં આવે ને પછી જે વાતો કરે છે એ ખોટી વાહિયાત વાતો છે. કારણ કે 14 પેસેન્જરની જ્યારે હોડી હોય એમાં 15મી વ્યક્તિ બેસવી જ ના જોઈએ. પરંતુ આ ઘટનાને હું તો બહુ જ કડકાઈથી જોઈ રહ્યો છું અને પૂરેપૂરી એની સજા થવી જોઈએ. કારણ કે ઘણા કેસોમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા ચમરબંધીઓના નામો અંદરથી નીકળી જતા હોય છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જે કર્યું છે એનું તંત્ર, એમના આદેશનું તંત્ર
પૂરેપૂરું પાલન કરે અને 10 દિવસમાં રિપોર્ટ આપે એવી અમારી લાગણી છે. ના, જે પુરાવા અત્યારે અમે એટલે રાખીએ છીએ કે કદાચ તંત્ર કોઈની ઉપર FIR નહીં કરે તો આપશ્રીને અમે જણાવીશું. જે છે એને પૂરેપૂરું મેં ધ્યાન રાખેલું છે. કોઈને બી છોડશે તો પ્રેસમાં અમે જાહેર કરીશું એના નામ. આપે કહ્યું કે આપણી પાસે માહિતી છે કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોના દ્વારા બચાવવામાં પ્રયત્ન નહીં, બચાવવાના પ્રયત્ન કોઈ કરશે. અગાઉ પહેલી લાઈન બોલે કે ના, બચાવવાનો કોઈ પ્રયત્ન કરશે. પહેલી લાઈન એવું બોલ્યા કે બચાવવાના પ્રયત્નો કરવામાં કરવામાં આવે છે નહીં. તે આ કેસ તો હજુ શરૂ થાય છે. તંત્ર હજુ કામગીરી શરૂ કરી રહી છે. કોઈ પણ ને કોઈ બી ચમરબંધીને બચાવવામાં આવશે તો અમે એના નામ જાહેર કરીશું. કોર્પોરેશન એટલી જ જવાબદાર છે, તો જે અધિકારી છે એને તો ફરિયાદી બનાવી દો આરોપીને. ના, એટલે આમાં જે બી અમલદારો હજુ તપાસ ચાલી રહી છે. જેના બી નામ આવે પછી એ નામને એના ઉપર કેસ થવા જ જોઈએ, FIR થવી જ જોઈએ. અને તંત્રએ પણ બેદરકારી રાખી હશે. જે બી અધિકારી હશે એના નામ આપણે જાહેર કરી. હે 18 જણની સામે જે ગુનો દાખલ કર્યો છે એ યાદી છે એ અમારી પાસે. એ સિવાયના કોણ કોણ છે? એ સિવાયના તો તમને હજુ શું કરે છે તંત્ર શું કરે છે એ તો હજુ બી જોઈ રહ્યા નહીં. જો ભાઈ એમ નહીં, તમને શું કહું, ના, હજુ અમે જોઈ રહ્યા છે કે હજુ તંત્ર શું કરે છે. અને ફરિયાદ હજુ બી નહીં, હજુ બી મારે અધિકારીઓ જોડે વાત થઈ છે કે હજુ જે નામ અમારી પાસે આવશે એ એની ઉપર અમે એક્શન લઈશું. અમારે વાત થઈ છે અધિકારીઓ. ભાઈ તમને બધી જ મારે માહિતી આપી. ના, પણ અમે જોઈ રહ્યા. તમને મારા પર વિશ્વાસ છે કે નહીં? હું પૂરેપૂરો એ બધી જ હા એ કહીશું. સમય આવશે ત્યારે વાત થશે. ના બને. અત્યારે તમે બી તમારી પાસે બી બધા ડેટા છે, ઘણા પાસે છે. આપણે બધાનો સહિયારો પ્રયાસ છે. કારણ કે આપણે આ શહેરના વતની છે. આ દુઃખની લાગણી સાથે આપણે બધા જોડાયેલા છે. તમારી પાસે બી કોઈ માહિતી હોય તો મને બી આપજો. એટલે આપણે બધા જ, તમે બી સંશોધનો કરી રહ્યા છો ગઈકાલથી. તમારી પાસે બી કોઈ ડેટા આવી જાય તો મને તરત જ આપો. વાત એટલી છે કે જે વખતે જયારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે વખતે જે શરતો મૂકવામાં આવી હતી કમિશનર હતા ડોક્ટર વિનોદ રાવ, આમાં ક્યાંક ને ક્યાંક એમની પણ નિષ્કાળજી હોય એવું લાગી રહ્યું છે. આમાં જે વખતે જે બી કમિશનર હોય એને જે બી દસ્તાવેજ કર્યા છે એ દસ્તાવેજની કોપી બી આપણે મેળવીશું. એમાં શું ટર્મ્સ એન્ડ કન્ડિશનો લખી છે એ બધી જોઈશું ને એની તપાસ કરી. હું તો માનું છું, કારણ કે એ હું તો અહીં ઘણી વખત બેઠેલો હોઉં છું. જયારે આ સુવર્ણનું કામ ચાલતો હતો ત્યારે પૂરેપૂરો બેઠ. એ જે બી વ્યક્તિ ચલાવે છે એ પેસેન્જરોને બેહાડીને છોડી દે. હવે એની બાઉન્ડ્રી આ સામે સુધીની જ છે. ઘણી વખત મારે એને ટોકવો પડ્યો છે. અહીંથી માણસ મોકલીને કહેવું પડે છે કે અન્ય સ્તર પર એ લોકો જતા રહે. બીજું જયારે આવી રીતે 3-4 જણા ઓડી એ લઈને જતા હોય, ભલે એને જેકેટ પહેર્યું હોય, પરંતુ તરવૈયા બી સાથે જોઈએ. એ તરવૈયા હોતા નથી. કારણ કે અનલોન માણસ જેને તરતા ના આવડતું હોય અને ભલે જેકેટ પહેર્યું હોય, પરંતુ જો પાણી પી લીધું હોય અને પછી એ ગભરાઈને મરી જાય એવી બી બનાવો બનતા હોય છે. તો આ લોકો પાસે આવા કોઈ તરવૈયા છે નહીં અને એની પાસે નિષ્કાળજી છે. મને તો લાગે છે કે આ જે બી અત્યારે આ કોન્ટ્રાક્ટ અપાયો છે એ રદ થવો જોઈએ. કારણ કે એનું જો ધ્યાન નહીં આપીએ તો ફરીથી કોઈ દુર્ઘટના બનશે એવું મારું માનવું છે. એટલે ભાઈ હજુ તો હું વાત કરું છું, પછી કરશે નહીં કરશે એ વખતે જોવાઈ જશે.
દુર્ઘટના આટલી મોટી થઈ એની પછી ફરતી બોટિંગ શરૂ કરાવવું શું યોગ્ય હતું? હે 1993માં સુખાગરમાં જે ઘટના થઈ એની પછી ફરીથી બોટિંગ શરૂ કરાવવા યોગ્ય હતું? એની પછી હરણીના મોટના તળાવમાં પણ બોટિંગ કરાવવું? ના, એટલે આ જે બનાવો બને છે નિષ્કાળજીના જ બનાવો છે, નિષ્કાળજીને લીધે જ બનાવો બને છે. એટલે મારું તો મેં વારંવાર હમણાં કીધું કે આ જે હોડી ચલાવે છે, જે ધંધો કરે છે એ વ્યવસ્થિત નથી, એવું મારું બી માનવું છે ને લોકોનું બી માનવું અહીંયા પણ એ કોન્ટ્રાક્ટર છે, હરણી ટેક્સર વાળા કોન્ટ્રાક્ટર છે. છે. સુખાગરમાં બોટિંગ એ ચલાવે છે કોન્ટ્રાક્ટર. ના, એ કોન્ટ્રાક્ટરની બીજું છે. એમાં કોઈ પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હરણી મોટના હા, એ પેટા કોન્ટ્રાક્ટ. કોને આપ્યો હતો? શું હતું? એ જો કાયદેસર જેને બી કોન્ટ્રાક્ટ આપવામાં આવે એને જો બીજાને કોન્ટ્રાક્ટ આપે તો એને કોર્પોરેશનમાં એની જાણ કરવી પડે. એના કારણ કે આજે જો દાખલા તરીકે મેં કોન્ટ્રાક્ટ લીધો, હવે હું બીજાને આપું તો કોન્ટ્રાક્ટ તો જેને લીધો છે એની સહી સહી કરું, હું બીજાને પેટા ના આપી શકું. પરંતુ આવી કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં એ બી અમે જોઈશું. કારણ કે ગઈકાલે આ બનાવ બન્યો છે, આજે અમે તો સવારના આ બાબતે શું કરવું એ માટે બેઠેલા. આ બધી તપાસ કરીશું કે એમાં કોઈ દસ્તાવેજ થયા છે કે નથી થયા, તો એનું જવાબદાર કોણ. તમે હરણીનો કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે વિરોધ કર્યો હતો? જગ જાહેર છે કે આ લેક ઝોનનું સંપૂર્ણ સંચાલન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેનું જે ટાયપ હતું એટલે સંકલન જે હતું એ પરેશ ઝા કરતા હતા, છતાં પણ 18 જેની સામે એફઆઈઆર થઈ છે. હું તમને એ તો કહું છું કે બધું મને જોવા દો. કારણ કે ગઈકાલે આપણે રાતે બહુ મોડા છૂટા પડ્યા, આજે સવારથી અમે આ બધી શું કરવું આ માટેની મિટિંગમાં હતા. હવે આપણે બધી તપાસ કરીશું. ને તમને કહું છું ને કે તમારી પાસે બી જે ડેટા હશે એ બી અમે ધ્યાને રાખીને, કારણ કે જો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હોય, ગૃહમંત્રીશ્રીએ કહ્યું હોય કે ભાઈ કોઈને છોડવાના નથી, તો હું બી કહું છું કે ભાઈ શાના માટે છોડવાના, ગમે તેટલી જેની બી વોર હોય. તમને લાગે છે કે જે માલિકા તેમને બચાવવા માટેના પ્રયત્નો થશે? ભાઈ ભૂતકાળમાં બનતું આવ્યું છે ઘણી વાર. ચાલો, થેન્ક યુ, આભાર બધાનો. તો જે પ્રકારે અત્યારે આપે જે પ્રેસ કોન્ફરન્સ હતી ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા, અને ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવે. તંત્ર હવે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે આગામી 10 દિવસમાં તેમણે આગળ જણાવવું પડશે, અને જો કોઈને છોડવામાં આવશે, કોઈનું નામ નહીં હોય, તો આગળ જે રણનીતિ છે કે જે યોગેશ પટેલ અને જે પ્રકારે તમામ જે લોકો દ્વારા કરવામાં આવશે. તો જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી અને આગળ પણ જે પ્રકારે આ દુર્ઘટનાને અંગે સતત અપડેટ આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર.